નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને નેશન પ્લસ સાથે હું છું ધ્વની। સંસદમાં મહિલા અનામત બિલ પર ચર્ચા ચાલી। લોકસભામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ઓબીસી અનામત વગર મહિલા અનામત બિલ અધૂરું છે। તેમણે કહ્યું કે હું મહિલા અનામત બિલનું સમર્થન કરું છું। આ બિલ આજથી જ લાગુ કરો। 1/3 અનામત આપો। બધા માને છે કે મહિલાઓને વધુ સ્થાન મળવું જોઈએ, પરંતુ આ બિલ પૂરું નથી। ઓબીસી અનામત હોવું જોઈએ। कितने ओबीसी हैं, कितने दलित हैं, कितने आदिवासी हैं, और उस सवाल का जवाब सिर्फ कास्ट सेंसस से मिल सकता है। तो मेरा सरकार को एक सुझाव है, सबसे पहले ये जो महिला का बिल है इसको आप पास कीजिए, आज पास कीजिए, ये जो आपके लागू कीजिए। और ये जो डिलिमिटेशन है जो आपने बोला है, और ये जो सेंसस है इसकी कोई जरूरत नहीं है। 33% લોકસભામાં મહિલા અનામત બિલ પર બોલતા રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે 90 સચિવ સરકાર સંભાળે છે, પરંતુ તેમાં માત્ર 3 જ ઓબીસી છે, જે ઓબીસી સમુદાય માટે અપમાન છે એમ કહી અને રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યા। રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને જાતિગત ગણતરી રિલીઝ કરવા ભલામણ કરી અને સાથે કહ્યું કે જે અમે કર્યું તે તમે નહીં કરો તો અમે જ રિલીઝ કરી દઈશું। ये जो लिस्ट है ये ओबीसी समाज का अपमान है। 90 लोग हिंदुस्तान के सेक्रेटरी हैं, उनमें से 3 लोग ओबीसी समाज के हैं। 5% बजट को कंट्रोल करते हैं। तो जल्दी से जल्दी आप कास्ट सेंसस कीजिए। जल्दी से जल्दी जो हमने कास्ट सेंसस किया था उसका डेटा आप रिलीज कीजिए, और अगर आप नहीं करेंगे तो हम कर डालेंगे। લોકસભામાં મહિલા અનામત બિલ મુદ્દે ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધીના સવાલો પર પલટવાર કર્યો। અમિત શાહે આ બિલને યુગ બદલનારું ગણાવ્યું અને કહ્યું આ બિલ 2029 થી અમલમાં આવશે। અમિત શાહે કહ્યું કેટલાક રાજકીય પક્ષો માટે આ બિલ રાજકીય એજન્ડા હોઈ શકે, પરંતુ અમારી પાર્ટી અને અમારા નેતા પીએમ મોદી માટે આ રાજકીય મુદ્દો નથી। जो लोग चलाते हैं उसमें सिर्फ 3 ओबीसी। अब इनकी समझ है कि देश सेक्रेटरी चलाते हैं, मेरी समझ है देश सरकार चलाती है। मान्यवर, संविधान की स्कीम है, देश की नीतियों का निर्धारण इस देश की कैबिनेट करती है, इस देश की सरकार करती है, इस देश की संसद करती है। नया अनुच्छेद 330A जो लोकसभा में 1/3 मातृशक्ति का आरक्षण करेगा, नया अनुच्छेद 332A जो राज्यों की विधानसभा में 1/3 मातृशक्ति का आरक्षण करेगा, और इसके साथ साथ एससी और एसटी वर्ग के लिए जितनी भी सीटें रिजर्व है उसमें भी 1/3 सीटें मातृशक्ति के लिए आरक्षित हो जाएगी। કોંગ્રેસ પાર્ટીના નેતા સોનિયા ગાંધીએ લોકસભામાં સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે અમારા જીવનનો ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે। દેશમાં પહેલીવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહિલાઓની ભાગીદારીને મહત્વ આપનાર સંશોધન મારા પતિ રાજીવ ગાંધી લાવ્યા હતા। સંબોધન જે તે સમયે રાજ્યસભામાં 7 મતોથી પસાર થઈ શક્યું ન હતું। ત્યારબાદ તત્કાલીન વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવના નેતૃત્વમાં આ સંશોધનને રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું। રાજીવ ગાંધીની પહેલનું પરિણામ છે કે આજે દેશમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 15 લાખ મહિલા નેતા તરીકે ચૂંટાઈ છે। જો કે મારા પતિનું સપનું હજી અધૂરું છે અને આ બિલ પસાર થયા બાદ એ પૂરું થશે। સોનિયા ગાંધીએ ભાષણમાં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને પણ યાદ કર્યા હતા। पहली दफा स्थानीय निकायों में स्त्री की भागीदारी तय करने वाला संविधान संशोधन मेरे जीवन साथी राजीव गांधी जी ही लाए थे। उन्होंने लाए थे जो राज्यसभा में 7 वोटों से गिर गया था। बाद में प्रधानमंत्री पीवी नरसिम्हा राव जी के नेतृत्व में कांग्रेस सरकार ने ही उसे पारित कराया।
राजीव गांधी जी का सपना अभी तक आधा ही पूरा हुआ है। इस बिल के पारित होने के साथ ही वह पूरा होगा। કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીનું નામ લીધા વિના નિશાનું સાધતા જણાવ્યું કે કેટલાક લોકો કહી રહ્યા છે કે આ બિલ અમારું છે, જ્યારે કેટલાક લોકો કહી રહ્યા છે કે તેમના પત્રને કારણે બિલ લાવવામાં આવ્યું છે। વર્તમાન બિલ 15 વર્ષ માટે અનામતની ગેરંટી આપે છે। ઘણા લોકો ક્રેડિટ લેવા માંગે છે। પીએમ મોદી માટે મહિલા સશક્તિકરણ માત્ર એક યોજના નથી, તેઓ 2014થી મહિલા ઉત્થાન માટે કામ કરી રહ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ પીએમ મોદીએ મહિલાઓના ઉત્થાન માટે કામ કર્યું હતું। કેટલાક લોકો માંગ કરી રહ્યા છે કે લઘુમતીઓને પણ અનામતનો લાભ આપવામાં આવે, પરંતુ બંધારણ પ્રમાણે ધર્મના આધારે અનામત આપી શકાય નહીં। आज की सरकार जब यह अधिनियम लागू होगा तब के बाद 15 वर्षों तक महिलाओं को रिजर्वेशन गारंटी करती है। मोदी की गारंटी है। कांग्रेस का प्रस्ताव था कि 10 साल औरतें मेहनत करें, लेकिन 15वें साल में आपका अधिकार आपसे छीना जाएगा। आज मैं अभिनंदन करती हूं प्रधानमंत्री जी का। કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે વર્ષ 2010માં અમારી સરકારે રાજ્યસભામાં મહિલા અનામત બિલ પસાર કર્યું હતું। જો કે કોઈ કારણસર એ બિલ લોકસભામાંથી પસાર થઈ શક્યું નહીં। આ માટે જ કહેવા માંગુ છું કે વર્તમાન સરકાર દ્વારા જે બિલ રજૂ કરવામાં આવ્યું છે એ નવું નથી। જો વર્તમાન કેન્દ્ર સરકારે વર્ષ 2010ના આ બિલને લોકસભામાં પસાર કર્યું હોત તો મહિલા અનામતને લાગુ કરવાનું કામ ખૂબ જ ઝડપથી કરવામાં આવી શક્યું હોત। મને લાગે છે કે ચૂંટણીને પગલે તેઓ મહિલા અનામત બિલ મુદ્દે માત્ર પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। જનગણના અને સીમાંકન પ્રક્રિયા બાદ જો બિલને લાગુ કરવામાં આવશે તો પ્રક્રિયામાં ઘણો લાંબો સમય લાગી શકે છે। આ સાથે જ અમે માનીએ છીએ કે મહિલા અનામત બિલને લાગુ કરવું એ જરૂરી છે અને અમે તેનું સમર્થન કરીશું। આ બિલની કેટલીક ખામીઓ પર અમે સરકારનું ધ્યાન દોરીશું। 2010 में राज्यसभा में हमने पास किया है, लेकिन लोकसभा में वो फेल हुआ किसी कारण। इसीलिए ये कोई नया बिल और नई चीजें नहीं है। अगर वो उसको ही दोहराते तो जल्दी आज तक होता था। और दूसरी चीज, ये सभी लोगों को विश्वास में लेके एक क्लॉज बाय क्लॉज बनाना है, डिस्कशन करना है। शायद वो इतनी जल्दी वो नहीं कर पाएंगे। મહિલા અનામત બિલ વિશે વાત કરતા કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ જણાવ્યું કે જો ભાજપની નીતિ અને નિયત સારી છે તો સત્તાપક્ષ ગેરંટી આપે કે વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં મહિલાઓને અનામતનો લાભ આપવામાં આવશે। પછાત, એસસી, એસટી વર્ગની મહિલાઓને શામેલ કર્યા વિના સરકાર અનામતનો લાભ કેવી રીતે આપશે? વર્ષ 2010માં મહિલા અનામત વિશે રાજ્યસભામાં બિલ પસાર કરવામાં આવ્યું હતું। જો સરકાર ઈમાનદાર હોત તો તેને લોકસભામાં પસાર કરી અનામતને લાગુ કરવામાં આવી હોત। આ સાથે જ કોંગ્રેસના નેતાએ દાવો કર્યો કે અગાઉ પણ વડાપ્રધાન 15 લાખ રૂપિયા, 2 કરોડ નોકરીઓ સહિતના जुमला આપી ચૂકી છે। 15 लाख रुपए वाला जुमला, 35 रुपए लीटर वाला पेट्रोल, 2 करोड़ नौकरियां, 100 रुपए वाले सिलेंडर जैसे जुमले के साथ आज एक और सबसे बड़ा जुमला हमारे प्रधानमंत्री ने फेंक दिया, महिला आरक्षण। नाम चुन के नारी शक्ति, अभिनंदन, क्या क्या बंधन, सब कुछ काट डाला। पर मेरी चुनौती है, अगर भाजपा की नीत और नियत दोनों दुरुस्त है तो गारंटी दीजिए कि 2024 के चुनाव में महिलाओं का आरक्षण होगा। શિરોમણી અકાલી દળના સાંસદ હરસિમરત કૌરે જણાવ્યું કે મહિલા અનામત મુદ્દે બિલ જેટલો ઉત્સાહ હતો તેના પર હવે પાણી ફરી વળ્યું છે। સંસદનું વિશેષ સત્ર બોલાવી અને આટલી ગુપ્ત રીતે આ બિલ રજૂ કરવામાં આવ્યું। આ બિલને જ્યારે વાંચ્યું તો ખબર પડી કે તેને જનગણના બાદ લાગુ કરવામાં આવી શકે છે। વર્ષ 2021માં જનગણના થવાની હતી, પરંતુ વર્ષ 2023 પૂરો થવા આવ્યો છે। હજી સુધી જનગણના થઈ નથી। જનગણના ક્યારે થશે એ વિશે કોઈ જાણતું નથી। જનગણના થયા બાદ સીમાંકન પ્રક્રિયા શરૂ થશે અને તેના પછી આ બિલને લાગુ કરવામાં આવી શકે છે। લોકસભાની
ચૂંટણીમાં માત્ર 6 મહિનાનો સમય બાકી છે ત્યારે આ બિલને લઈને આવી છે આ સરકારની નિયત સાફ નથી। જો સરકારને આ બિલ લાગુ કરવું જ નથી તો પછી તેને અત્યારે લાવવાની જરૂર શું છે? और डिलिमिटेशन के बाद ये रिजर्वेशन बिल लागू हुआ तो ये 5-6 साल तक तो कहीं पे लागू हो नहीं रहा है। तो फिर आपने जो 10 साल पहले वादा किया था, पौने 10 साल जब 6 महीने रह गए इलेक्शन के लिए, तो आपको ये बिल लाने की क्या जरूरत जब आप लागू ही नहीं कर रहे हैं? और जो आपने लागू नहीं करना तो लेके क्यों आए? पर आपकी नीयत जो सही होती तो आप जे रातों रात आप नोटबंदी कर सकते हैं, चंद घंटों में आप देश को बंद करके लॉकडाउन कर सकते हैं, जोर जबर से जीएसटी को आप पुश कर सकते हैं, तो आप इसको आराम से कर सकते थे जी आपकी नीयत सही थी। नीयत सही नहीं है। जैसे 75 सालों थे और जब से ये पहली बारी रिजर्वेशन बिल की चर्चा हुई है, ये मेल डोमिनेटेड पार्लियामेंट ने औरतों के साथ धोखा किया और आज भी एक धोखा ही। બિહારના મુખ્યપ્રધાન અને જેડીયુ ચીફ નીતિશ કુમારે પણ મહિલા અનામત બિલને સમર્થન આપ્યું અને નિવેદન આપ્યું છે કે તેઓ જ્યાં સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલા અનામતના સમર્થનમાં છે, જો કે તેમાં એસસી, એસટી અને ઓબીસી ઉપરાંત આર્થિક રીતે પછાત જાતિ માટે પણ પર્યાપ્ત પ્રતિનિધિત્વ હોવું જોઈએ તેમ કહ્યું છે। નીતિશ કુમારે વસ્તી ગણતરી કરાવી મહિલા અનામત બિલોને પ્રસ્તાવને લાગુ કરવા માટે કેન્દ્ર સરકારે ઝડપથી આગળ વધવું જોઈએ। તેમણે જાતિ આધારિત વસ્તી ગણતરીની તેઓની માંગ પર પણ કેન્દ્ર સરકાર વિચાર કરે તેવો આગ્રહ કર્યો। તેઓએ દાવો કર્યો કે બિહારમાં પંચાયતો, મહાપાલિકા, પોલીસ દળ સહિતની સરકારી નોકરીઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ અન્ય રાજ્યો કરતા વધુ છે। हमने लड़कियों के लिए 50% कर दिया था, महिलाओं के लिए। अब आप सोच लीजिए कहीं था और बाद में तो फिर हम लोगों ने किया ही। सब जगह बहाली में हम लोगों ने 35% सरकारी में कर दिया और पुलिस में भी किया 35%। और आज पुलिस में जितना है महिलाएं उतना देश में कहीं है, तो ये सब हम लोग किए। ભાજપના નેતા સુશીલ મોદીએ જણાવ્યું કે વર્ષ 2004 થી 2011 સુધી યુપીએની સરકાર હતી। કોંગ્રેસ પાસે સદનમાં પર્યાપ્ત બહુમતી ત્યારે કેમ મહિલા અનામત બિલ પસાર ન કરી શક્યા? વર્ષ 2010માં બિલ રાજ્યસભામાં પસાર થયું પરંતુ લોકસભામાં અટકી ગયું। ભાજપના નેતાએ દાવો કર્યો કે કોંગ્રેસ સહયોગી દળોના દબાણ હેઠળ આ બિલ લોકસભામાં પસાર કરી શકી નહીં। આ સવાલોનો જવાબ સોનિયા ગાંધી અને કોંગ્રેસના નેતાઓએ આપવો જોઈએ। કોંગ્રેસ પાર્ટી બિલ પહેલા પોતે રજૂ કર્યું હોય તેવી વાત કરી અને શ્રેય મેળવવા માંગે છે, પરંતુ જો એવું છે તો તેમણે આ બિલને લાગુ કેમ ન કર્યું? 2004 से लेकर 14 तक यूपी का बहुमत था, यूपी की सरकार थी, कांग्रेस के पास पर्याप्त सीटें थी। 10 साल सरकार क्यों नहीं उन्होंने बिल पारित कराया? और राज्यसभा से पारित हो गया और लोकसभा से क्यों नहीं पारित करा पाए? क्यों अपने सहयोगी दलों के दबाव में झुक गए और वो बिल को लैप्स होने दिए? इसका जवाब सोनिया गांधी और कांग्रेस के नेताओं को देना होगा। इसलिए बोल देने से काम नहीं चलता है। तो ये तो हालांकि कांग्रेस का आश्रय लेने के लिए बात करें कि ये हमारा बिल है और हम लोग इसको लेकर आए तो लागू क्यों नहीं किया? लागू करवाते तब ना आपको श्रेय। મહિલા અનામત બિલ પર પ્રતિક્રિયા આપતા બીએસપી પાર્ટી સુપ્રીમો માયાવતીએ જણાવ્યું કે બિલને બંને સદનમાં પસાર કરાયા બાદ તેને તાત્કાલિક લાગુ કરવામાં આવશે નહીં। આ પહેલા દેશમાં જનગણના હાથ ધરવામાં આવશે અને ત્યાર પછી લોકસભા, રાજ્યસભા અને વિધાનસભા બેઠકોની સીમાંકન પ્રક્રિયા અનુસરવામાં આવશે અને બાદમાં આ બિલને લાગુ કરવામાં આવી શકે છે। માયાવતીએ દાવો કર્યો કે આ સ્પષ્ટ છે કે આ બિલ મહિલાઓને અનામતનો લાભ આપવા માટે નહીં પરંતુ આગામી લોકસભા અને 5 રાજ્યની વિધાનસભાની ચૂંટણી महिलाओं मत मेळववा माटे लाववामां आव्युं छे। जब ये बिल पास हो जाएगा हाउस में, पार्लियामेंट में, तो पास होने के बाद पहले पूरे देश में जनगणना कराई जाएगी। पास तो हो जाएगा ये, लेकिन तुरंत लागू नहीं होगा। और पास होने के बाद पहले पूरे देश में जनगणना कराई जाएगी और जब ये जनगणना पूरी हो जाएगी तो तब उसके पश्चात ही पूरे देश में लोकसभा तथा राज्य विधानसभाओं का परिसीमन पुनः कराया जाएगा। इसके बाद फिर परिसीमन होगा, सीटों का कराया जाएगा।
और उसके बाद ही तब ये महिला आरक्षण संबंधी વેલકમ બેક. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ દાવો કર્યો છે કે કેન્દ્ર સરકારે સાંસદ સભ્યોને આપેલી બંધારણની નવી નકલોની આમુખમાં સમાજવાદી અને ધર્મનિરપેક્ષ જેવા શબ્દો ગાયબ છે. અધીર રંજન ચૌધરીએ દાવો કર્યો છે કે નવી સંસદ ભવનના ઉદ્ઘાટનના પહેલા દિવસે સાંસદોને આપવામાં આવેલી બંધારણની નકલમાંથી આ બે શબ્દો હટાવી દેવામાં આવ્યા છે. અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે જ્યારે તેઓ નવી સંસદ ભવનના સદનમાં બંધારણ વાંચી રહ્યા હતા ત્યારે આ બે શબ્દ નહોતા અને ભાષણમાં જાતે આ બે શબ્દ ઉમેર્યા હતા. આ ઘટનાની જાણ રાહુલ ગાંધીને પણ કરી હતી. જોકે કોંગ્રેસના નેતાએ એવું પણ કહ્યું કે અમે જાણીએ છીએ કે વર્ષ 1976 માં સંશોધન કરાયા બાદ આ શબ્દો બંધારણમાં સામેલ કરવામાં આવ્યા હતા, પરંતુ આજે કોઈ અમને બંધારણની નકલ આપે અને તેમાં આ શબ્દોનો ઉલ્લેખ ન હોય તો એ ચિંતાની વાત છે. मुझे पढ़ने पड़ी, वहां मैं जब पढ़ने लगे तो मुझे ये दो शब्द नहीं मिले. मैं अपनी तरफ से ये दो शब्द जोड़ दिए थे. अब देखिए हमारे भाषण में जो शब्द जोड़ दिए थे. कौन से दो शब्द नहीं मिले? ये सेकुलर और सोशलिस्ट, ये दो शब्द नहीं थे. तो मैं उसके बाद राहुल जी से बात किया और राहुल जी को भी दिखाया कि देखिए ये संविधान की छेड़छाड़ होना शुरू हो चुके हैं. तो किसी ने कहते थे कि ये जब शुरू हुई थी हमारे संविधान की उस समय की ये भावना है 1950 ठीक है, हो सकता है, लेकिन 1976 में अमेंडमेंट हुई थी. तो आज अमेंडमेंटेड क्यों नहीं संविधान में मिलेगा? જોધપુરના પ્રવાસે આવેલા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ પ્રદેશના મુખ્યમંત્રી અશોક ગેહલોતની વિકાસ અને ગરીબોને મોંઘવારીથી રાહત આપવાની વાતને ડ્રામા ગણાવ્યું. તેમણે કહ્યું કે ગેહલોતે આ નાટક બંધ કરવું જોઈએ. એનસીઆરબીના આંકડા પ્રમાણે મહિલા પર થતા અત્યાચારના મામલામાં રાજસ્થાન અન્ય રાજ્ય કરતા ઘણું આગળ છે. તુષ્ટિકરણની રાજનીતિમાં રાજસ્થાન અને કર્ણાટક વચ્ચે નંબર 1 બનવા માટે સ્પર્ધા છે. ભાજપના નેતાએ જણાવ્યું કે લોકોએ રાજસ્થાનમાં ગેહલોત સરકારને હરાવી અને ભાજપને ફરીવાર તક આપવાની જરૂર છે. ભાજપમાં ગાંધી પરિવારની જેમ કામગીરી થતી નથી. ભાજપમાં દરેક કાર્યકર્તા ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિપક્ષ ઇન્ડિયા ગઠબંધન સાથે સંકળાયેલા લોકો વારંવાર સનાતન ધર્મ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો આપે છે. આ મામલે કોંગ્રેસ કેમ મૌન છે? जो ये विकास का और गरीब को महंगाई रिलीफ काम वगैरह ये जो ड्रामा है, गहलोत साहब को ये माफी भी मांगना चाहिए और ये सब ड्रामा बंद भी करना चाहिए. खास करके अभी आप नेशनल क्राइम रिकॉर्ड का भी डेटा देखिए. धीरे 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 राजस्थान बेटियों का अत्याचार होने का जो एक हमारा जो एक डेटा है, हर जगह में राजस्थान हर स्टेट को बीट करके आगे निकल चुका है. बेटियों का ऊपर जो अत्याचार होता है वहां में भी नंबर 1 पोजीशन के लिए राजस्थान कंपटीशन कर रहा है. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન જણાવ્યું હતું કે ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે અમે કમિટીનું ગઠન કર્યું છે. ટૂંક સમયમાં એ કમિટી અમને ડ્રાફ્ટ ઉપલબ્ધ કરાવશે અને તેના આધારે અમે પ્રદેશમાં યુસીસી લાગુ કરવા તરફ આગળ વધીશું. ધામીએ જણાવ્યું કે ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ જમીન અતિક્રમણના મામલા હતા અને તેના નિવારણ માટે અમે પગલાં લીધા, જેના ભાગરૂપે 3300 એકર જમીન અમે મુક્ત કરાવી છે. રાજસ્થાન બાદ પુષ્કરસિંહ ધામી મધ્યપ્રદેશ પહોંચ્યા, જ્યાં રોડ શો દરમિયાન બુલડોઝરમાંથી સીએમ પર ફૂલોની વર્ષા કરવામાં આવી. ધામીએ ભવ્ય સ્વાગત કરવા બદલ એમપીના લોકોનો આભાર વ્યક્ત કર્યો. यहाँ से एक सौगंध लेकर जाना है, एक शपथ लेकर जाना है. भाइयों बहनों, उत्तराखंड के अंदर हमने समान नागरिक संहिता का कानून बनाने के लिए हमने कमेटी बना दी. हमको संकलन होकर जल्दी ही उस कमेटी का ड्राफ्ट मिलने वाला है और हम उत्तराखंड के अंदर यूसीसी लागू करने की दिशा में आगे बढ़ रहे हैं. यूसीसी हम उत्तराखंड के अंदर लागू करेंगे. हमारे यहाँ पर लैंड इतिहास चल रहा था और बड़े अंदर तमाम जगह पर ऐसे प्रतीक खड़े कर दिए गए थे जिनका कोई लेना देना नहीं था. 3300 एकड़ जमीन हमने इस अतिक्रमण से भी उत्तराखंड के अंदर